વાળંદ શહેરમાં નગરપાલિકા દ્વારા 5 માસ પૂર્વે ટીપી સ્કીમ 9માં 2,49,00,000ના ખર્ચે તૈયાર કરાયેલો બગીચો શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અને હવે જ્યારે નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું છે ત્યારે બગીચામાં શૌચાલય પીવાના પાણીની સુવિધા બંધ હાલતમાં છે તેમજ નિયમિત રીતે મેન્ટેનન્સ નહીં થવાના કારણે બગીચામાં કસરતના સાધનો તેમજ રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે। બગીચામાં મૂકવામાં આવેલા કસરતના સાધનો તેમજ રમતગમતના સાધનો માત્ર 5 માસમાં જ તૂટી ગયા છે, જ્યારે જુદા જુદા પ્રાણીઓના પૂતળા બગીચામાં મૂકવાના બદલે શૌચાલય અને સ્ટોર રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે। શૌચાલય તો છે, પરંતુ શૌચાલયને લોકાર્પણ બાદ આજ દિન સુધી ખોલવામાં આવ્યું નથી। શૌચાલયને તાળા મારવામાં આવ્યા છે। લોકોને માત્ર 1 રૂપિયામાં પીવાનું ઠંડુ પાણી મળે છે, તે માટે વોટર એટીએમ લગાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી વોટર એટીએમ ચાલુ કરવામાં આવ્યું નથી। ગ્રીન લોનની યોગ્ય માવજત નહીં થવાના કારણે આડેધડ ઘાસ ઉગી નીકળ્યું છે, જ્યારે બગીચામાં લોનને બદલે માટી દેખાઈ રહી છે। જ્યારે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે, ત્યાં બાળકોને રમતી વખતે કોઈ ઈજા પહોંચે નહીં તે માટે પોચી કાર્પેટ લગાવવામાં આવી હતી, તે પણ તૂટી ગઈ છે। લોકાર્પણ થયાના 5 માસના ટૂંકા ગાળામાં જ બગીચાની યોગ્ય માવજત અને મેન્ટેનન્સ નહીં થવાના કારણે બગીચો ઉજ્જડ જેવો બની ગયો છે। સંકેતભાઈ, શું કરો છો અહીંયા તમે? અહીંયા મને હાસવા મૂકેલો કોન્ટ્રાક્ટરનો માણસ છે। હા, તો અહીંયા કચરાના ઢગ છે, નિયમિત જે કટિંગ નથી થતું, સાધનો તૂટી ગયેલા છે, શું ધ્યાન રાખો છો તમે? સાધનો તો પબ્લિક આવે છે ને એટલે સાહેબ તૂટી જાય, અને અહીંયા કટિંગ પણ નથી થતું, કચરાના ઢગલા છે। કટિંગ તો જે ગાસી જ મોટું થયું એટલે નહીં કરતા રહે। મેં તો કીધું છે કટિંગ કરવા, પણ એ લોકો હજુ કટિંગ કરવા આવતા નથી। અને આ કચરાના ઢગ છે, કચરો તો અમે ઉપાડીએ છીએ। અને જ્યાં સાધનો પણ અંદર મૂકી દેવામાં આવે છે, બાથરૂમ પણ બંધ છે। બાથરૂમ હજુ ઓપન જ નહીં કર્યું। કેટલા સમયથી ઓપન નથી કર્યું? બગીચો જ્યાંથી ચાલુ થયો હતો ઓપન જ નથી થયું। આ અંગે તમે કોઈ રજૂઆત કરી છે ને મહાપાલિકામાં? ના, મારે તો કોન્ટ્રાક્ટરને કહેવાનું આવે એટલે તે કોન્ટ્રાક્ટરને શું કીધું છે તમે? કોન્ટ્રાક્ટરને કહી દીધું કે પબ્લિક બાથરૂમ ચાલુ માંગે છે એવું કીધું। ઓકે, મારું નામ પ્રજાપતિ જગદીશ, સામાજિક કાર્યકર્તા। જગદીશભાઈ, અહીંયા જે બગીચો બનાવ્યો છે 5 જ મહિના થયા, હજુ એનું લોકાર્પણ થયું, હાવ ખખલધજ બગીચો થઈ ગયો છે અને અનેક સુવિધાઓ નથી, શું કહેશો? જી, તમારી વાત બિલકુલ સાચી છે। હું અહીંયા વોર્ડ નંબર 3ની બાજુનો જ રહેવાસી છું। અહીં મારું બાજુમાં જ રહેણાંક છે। અહીંયા જે નગરપાલિકા દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે અને અહીંયા જે રીતે કૌભાંડ કરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં, એ અહીંયા સાફ દેખાઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા જે કસરતના સાધનો છે, એ કસરતના સાધનો મોટા ભાગે બધા તૂટેલા છે। બાળકોને રમવા માટેના જે સાધનો છે અહીંયા પેલા ટોયલેટની અંદર મૂકવામાં આવ્યા છે। હજી ટોયલેટનું રિબિન કાપીને ઉદ્ઘાટન પણ હજી કરવામાં આવ્યું નથી। આજે 5 મહિના થયા। અહીં નાના બાળકો, બુજુર્ગો આ તે બધા અહીંયા સાંજે ચાલવા માટે, હરવા ફરવા માટે આવતા હોય, એમને અહીંયા વોશરૂમ જોવાની બધી તકલીફ પડતી હોય છે, તે ક્યાં જાય એ એક બહુ મોટો પ્રશ્ન છે। બીજા નંબરમાં અહીંયા જે નગરપાલિકાના 5 મહિના થયા છે, તેમ છતાં અહીંયા કોઈ મેન્ટેન કરવામાં આવી નથી રહ્યું। તમે અહીંયા લોન પણ જોઈ શકો છો, કેટલી પુષ્કળ પ્રમાણમાં મોટી ઉગી ગઈ છે। અહીંયા સાફ સફાઈના નામે ઝીરો છે। એક બી તમે કચરો પણ અહીંયા તમે કેમેરો ઘુમાવીને જોઈ શકો છો કેટલો કચરો પડી રહ્યો છે। અહીંયા નાના બાળકોને ઇન્ફેક્શન લાગી શકે છે। અહીંયા પાણી પીવાનું જે ઇલેક્ટ્રિક જે મશીન મૂકવામાં આવ્યું છે, એ પણ હજી ચાલુ સ્થિતિમાં નથી, બંધ સ્થિતિમાં છે। તો અહીંયા પાણી પીવાની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની સુવિધા, મોટા ભાગના બધા ઇન્સ્ટ્રુમેન્ટલ બધા તૂટેલા છે। તો આ નગરપાલિકાને શું કરવા માંગી રહી છે એ સમજાતું નથી। અને એક બીજી વસ્તુ કે આનો જે કેસ રહ્યો એ ચીફ ઓફિસર SK અગ્રવાલ સાહેબ પાસે છે, પણ એમ છતાં પણ SK અગ્રવાલ સાહેબ હજી આની પાછળ કંઈ કદમ નથી લઈ રહ્યા, નથી જોઈ રહ્યા, નથી કંઈ સાર સંભાળ રાખી રહ્યા। આ અત્યારે આણંદ નગરપાલિકાની સત્ય વાસ્તવિકતા છે। સર, આણંદ મહાનગરપાલિકા સંચાલિત જે ટીપી 9માં આવેલો બગીચો છે, 4 માસ પહેલાં જ ઉદ્ઘાટન થયેલું છે, તેમ છતાં જે શૌચાલય બંધ છે તેનું મેન્ટેનન્સ નહીં થતું, કસરતના સાધનો તૂટી રહ્યા છે, શું કહેશો? કસરતના સાધનો કઈ રીતે તૂટે છે એનું સમગ્ર મોનિટરિંગ માટે અમે અત્યારે તાત્કાલિક CCTV કેમેરા મૂકવાનું આયોજન કરેલ છે
અને જે કદાચ લોન કદાચ કટિંગ ના થઈ હોય તો અત્યારે કોન્ટ્રાક્ટરને અમે જાણ પણ કરી છે. અને સાધનો તૂટવા બાબતે એકચ્યુઅલમાં ત્યાં રાત્રે કોઈ ન્યુસન્સ તત્વો આવે છે. અમે પોલીસ પણ આ બાબતે કમ્પ્લેન કરી છે. અને એ અત્યાર સુધી એ તમામની જવાબદારી છે એ કોન્ટ્રાક્ટરની અંદરની છે. 3 વર્ષ સુધી જે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ જ કોન્ટ્રાક્ટરે એનું મેન્ટેનન્સ પણ કરવાનું છે. એટલે તમામ કામગીરી એમને જ કરવામાં આવશે. નહીં તો અમે જો એ કામગીરી સમયસર નહીં કરે તો અમે એને જે મેન્ટેનન્સનું પેમેન્ટ આપવાનું થશે એ પેમેન્ટ નહીં આપીએ અને એના ખર્ચામાંથી મહાનગરપાલિકાનું રિપેર કામ કરાવશે. સર, જે વોટર એટીએમ પણ છે એ પણ બંધ હાલતમાં છે અને જે પ્રાણીઓના પૂતળા છે એ પણ શૌચાલયમાં મૂકી દીધા છે. હા, એટલા માટે એમાં શું છે એ પાણીનું કનેક્શન માટે જે તે વખતે એ સ્ટ્રીટ લાઇટના કનેક્શનમાંથી આપેલું તો અત્યારે મીટર આવી ગયેલ છે અને કદાચ લગભગ તો એ આજથી જ કદાચ વોટર એટીએમ ચાલુ થઈ જશે અને આજથી સનરાઈઝ બાથરૂમ પણ ચાલુ થઈ જશે. તો આ